વિદ્યાર્થીની બહેનો નમસ્કાર. ધોરણ 12 માં 48 નંબરના પ્રશ્નમાં આલેખ દોરી વિશ્લેષણ કરવો એવો પ્રશ્ન હોય છે. આ પ્રશ્ન 5 માર્કનો હોય છે એટલે ફરજિયાત છે. એટલે આપણા 5 માર્ક આમાં જો ભૂલ ના કરીએ તો પૂરેપૂરા આપણને મળી જાય. તો આપણે કોષ્ટકમાં આપેલી માહિતીના આધારે આલેખ કઈ રીતે તૈયાર કરશું જે આપણે અહીંયા કોષ્ટકમાં વિગત દર્શાવેલ છે. જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં 35 એકમ ચોકલેટનું વેચાણ થયેલ છે. માર્ચ એપ્રિલમાં એ વેચાણ વધીને 60 એકમ થવા પામે છે. જ્યારે મે જૂનમાં એ 5 એકમ વધી અને 65 એકમ થવા પામે છે. જુલાઈ ઓગસ્ટમાં એ ઘટી અને 40 એકમ થાય છે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પાછું 10 એકમ વધી અને 50 એકમ થવા પામે છે. નવેમ્બર ડિસેમ્બરમાં તે પાછું ઘટી અને 30 એકમ થવા પામે છે. આ કોષ્ટકમાં ચોકલેટના વેચાણની માહિતી દર્શાવેલી છે જે આપણા પાઠ્યપુસ્તકમાં પણ છે અને એમાં તમે જોઈ પણ શકો અને એના આધારે તમે પ્રેક્ટિસ પણ કરી શકો એ માટે આપણે કોષ્ટકના આંકડા લીધેલા છે જે પુસ્તકમાંથી લીધેલા છે. હવે બોર્ડમાં આપણે જે પ્રશ્ન લખવાનો હોય છે એમાં તમને એક આવો આલેખ આપવામાં આવે. આ આલેખમાં કોષ્ટક દર્શાવવામાં આવેલા હોય છે. એની ગણતરી કરી અને પણ તમે સ્કેલ માપ તૈયાર કરી શકો અથવા તો આપણે ફૂટપટ્ટીથી એવા સ્કેલ માપ તૈયાર કરી શકીએ. આપણે સૌપ્રથમ તો આલેખમાં x ધરી અને y ધરી દર્શાવવાના થાય. તો સૌપ્રથમ OX ધરી જે આપણે આડી ધરી તરીકે ઓળખીએ છીએ. તો એ આડી ધરી આપણે અહીંયા નીચે દર્શાવવાની થાય. તો આડી ધરી આલેખમાં લગભગ 3 ખાના છોડે કેમ કે તેમાં આપણે વિગત દર્શાવવાની હોય છે કે એક ધરી ઉપર આપણે કઈ વિગત મૂકેલી છે. તો એ અથવા તો 1 કે 1.5 ઇંચ જગ્યા જેટલી છોડી અને આપણે x ધરી તૈયાર કરવાની થાય છે જે અહીં આપણે બ્લેકબોર્ડમાં દર્શાવેલ છે OX ધરી અને આપણે એનું નામ OX ધરી આપીએ છીએ. OX ધરી ઉપર જે વિગત દર્શાવવાની હોય છે તે મોટા ભાગે સમય, ક્ષેત્ર અને સ્થળ દર્શાવવાના થાય. અહીંયા આપણી પાસે જે વિગત આપવામાં આવેલી છે તેમાં સમય દર્શાવેલો છે, માસ દર્શાવેલા છે. જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન જે ચોકલેટનું વેચાણ થયેલ છે આ ચોકલેટના વેચાણને આપણે દર્શાવવા માટે સૌપ્રથમ x ધરી ઉપર માસ દર્શાવશું. એટલે OX ધરી ઉપર જાન્યુઆરી ફેબ્રુઆરી मार्च एप्रिल मई जून जुलाई अगस्त ने सितंबर अक्टूबर नवेम्बर डिसेम्बर. અહીં આપણે એક ધરી ઉપરની વિગત દર્શાવેલી છે પણ એ વિગત કઈ છે તો એથી આપણે દર્શાવવું પડે સમયગાળો અથવા તો મહિનો. તો કયા મહિનામાં કેટલું વેચાણ થયેલું છે એ આપણે અહીંયા એક ધરી ઉપર વિગત દર્શાવી દીધેલી છે. હવે y ધરી ઉપર આપણે વિગત દર્શાવવા માટે સૌપ્રથમ તો y ધરી દોરવાની થાય તો એના માટે આપણે સ્કેલ માપ તૈયાર કરવું પડે. તો સ્કેલ માપ આપણે આંકડાકીય માહિતીના આધારે તૈયાર કરવાનું થાય કેમ કે જો આંકડાકીય માહિતી મોટી હોય અને સ્કેલ માપ આપણે ઓછું લીધું હોય તો આકૃતિ અતિશય નાની થવા પામે અથવા તો ઘણીવાર એવું પણ બને કે આકૃતિ આલેખમાં ન સમાય એવું પણ બની શકે. એટલે આંકડાકીય માહિતીના આધારે આપણે y ધરી પરની વિગત દર્શાવવાની થાય કેમ કે
પરતંત્ર ચલ છે જેમાં ફેરફાર થયા કરતો હોય. એટલે આપણે બાંયધરી ઉપર કઈ વિગત દર્શાવવાની છે તો ચોકલેટનું વેચાણ આપણે એકમમાં દર્શાવેલ છે, જેમાં વધુમાં વધુ 65 એકમ જેટલું વેચાણ થવા પામેલ છે વર્ષ દરમિયાન. 65 એકમ આપણા માટે મેક્સિમમ રહે છે, એટલે આપણે 70 સુધીના આંકડા દર્શાવવાના થાય તો આપણે અહીંયા જે સ્કેલમાં આપણે થયું છે એમાં 10, 20, 30, 40, 50, 60 અને 70 એકમ આપણે અહીંયા દર્શાવી દીધા. હવે x વેલ્યુ ઉપર આપણે કઈ વિગત દર્શાવેલી છે તો એ આપણે એ લખવાનું થાય ચોકલેટનું વેચાણ એકમમાં દર્શાવેલ છે, જે આપણે બાંયધરી ઉપર પૂર્ણ રૂપમાં દર્શાવી દીધેલું છે. હવે બાંયધરીની વિગત આપણે મૂકવાની થાય તો એના ભાગ આપણે કઈ રીતે પાડશું તો એના માટે આપણે સ્કેલ માપ તૈયાર કરવાનું થાય કે 10 એકમ બરાબર કેટલા સેન્ટીમીટર લઈશું. એ પ્રમાણે આપણે સ્કેલ માપ જેવી આંકડાકીય માહિતી હોય એના આધારે તૈયાર કરી અને ઉપર આપણે લખવાનું થાય. અહીંયા આપણે જે માહિતી દર્શાવવાની છે એ વધુમાં વધુ 70 એકમ છે તો 65 એકમ છે અને આપણે 70 એકમ સુધી એ માહિતી મૂકવાની થાય એટલે આપણે 7 ભાગ પાડેલા. તો અહીંયા સેન્ટીમીટર આપણે માપીએ તો કદાચ અહીંયા 2 ઇંચ બરાબર 10 એકમ થાય છે. તમારા આલેખની અંદર જે માપ છે એ નાનું માપ હોય એટલે તમારે સેન્ટીમીટરમાં દર્શાવવાનું થાય. દાખલા તરીકે 5 સેન્ટીમીટર બરાબર 10 એકમ એ રીતે મૂકી શકો. 2.5 સેન્ટીમીટર બરાબર 10 એકમ એ રીતે પણ તમે મૂકી શકો. બાંયધરીના આપણે જેટલી વિગત દર્શાવવાની છે એના એક સરખા ભાગ પાડવાના થાય. એ ભાગ આપણે પાડી અને વિગત પણ દર્શાવી દીધેલી છે. અહીંયા સમયગાળો પણ આપણે દર્શાવી દીધેલો છે. x વેલ્યુ ઉપર જે વિગત દર્શાવવાની હતી એ પણ આપણે દર્શાવી દીધેલી છે. અહીંયા આંકડાકીય માહિતીનો સ્ત્રોત કાલ્પનિક છે. આપણે કાલ્પનિક તૈયાર કરેલો છે. ઘણીવાર સરકાર દ્વારા જે આંકડાઓ પ્રસિદ્ધ કરવામાં આવતા હોય એ પણ આલેખમાં દર્શાવવાના થાય તો એ પણ આપણે દર્શાવી શકીએ. અને આ માહિતીના આધારે આપણે આલેખ તૈયાર કરીએ છીએ. તો આલેખ તૈયાર કરવા માટે આપણી પાસે સ્કેલ માપ અથવા તો જે ચુંબકી હોય એના આધારે આપણે આલેખ તૈયાર કરી શકીએ. અહીંયા જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં ચોકલેટનું વેચાણ 35 એકમ થવા પામેલ છે. 30 અને 40 ની વચ્ચે જોઈએ તો 35 એકમ થાય છે. એટલે આપણે અહીંયા લઈ અને અહીંયા આપણે નિશાન કરી લઈએ તો જાન્યુઆરી માસનું જે આપણે વેચાણ દર્શાવવાનું થાય તે આપણે દર્શાવી દીધેલું છે, જે 35 એકમ જેટલું આપણને અહીંથી જોવા મળે. ત્યારબાદ માર્ચ એપ્રિલમાં જે વેચાણ થયેલ છે એ એક સામટું વધી ગયેલું છે. એપ્રિલ ગરમીના દિવસો છે અને ચોકલેટનું પ્રમાણ વિશેષ વેચાતું હોય છે. એટલે 60 એકમ આપણે માર્ચ એપ્રિલમાં દર્શાવવાના છે. તો અહીંયા આપણે 60 એકમને જોઈએ તો એટલે મૂકી અને અહીંયા આપણે માર્ચ એપ્રિલનું વેચાણ દર્શાવી દીધેલું છે, જે આલેખમાં આપણને સ્પષ્ટ થાય છે. મે જૂનમાં 65 એકમનું વેચાણ થયેલ છે, જે 60 એકમથી વધેલ છે. એટલે હાઈટ એના કરતા આલેખની વધી જશે. તો અહીંયા આપણે 65 એકમ જોઈએ તો થોડી નિશાની કરી અને પછી આપણે એને કાઢી શકીએ. મોટા ભાગે આપણે આલેખ પેન્સિલથી દોરવાના હોય છે, એટલે પેન્સિલથી આપણે માહિતીને વધારાની માહિતીને કાઢી શકીએ, નિશાન કરી શકીએ અને એ નિશાનના આધારે આપણે માહિતી દર્શાવી શકતા હોઈએ છીએ. તો અહીંયા આપણે મે જૂનની પણ ચોકલેટના વેચાણની વિગત આપણે દર્શાવી દીધેલી છે, જે માર્ચ એપ્રિલ કરતાં 5 એકમ વધારે છે. જુલાઈ ઓગસ્ટમાં એ પાછું વેચાણ ઘટી અને 40 એકમ થવા પામે છે. તો આપણે
40 એકમને અહીંયા નિશાન કરીએ. જુલાઈ ઓગસ્ટનું વેચાણ આપણે આકૃતિમાં દર્શાવી દીધેલું છે. ત્યારબાદ સપ્ટેમ્બર ઓક્ટોબર માં 50 એકમનું વેચાણ થવા પામેલ છે. તો એ આપણે દર્શાવી દઈએ. 50 એકમનું માપ આપણે મૂકવું હોય તો એને અંદાજિત આપણે મૂકી શકીએ. આલેખમાં તો તમારી પાસે કોષ્ટકની ગણતરી કરી અને વિગત તમે મૂકી શકો છો, એટલે બહુ પ્રશ્ન રહેશે નહીં, કેમ કે એમાં સ્કેલ માપ પ્રમાણે ખાના આપવામાં જ આવેલા હોય છે. એ ખાનાની ગણતરી કરી પણ તમે આલેખ તૈયાર કરી શકતા હોય છે, એટલે બહુ પ્રશ્ન રહેશે નહીં. એ ખાના પ્રમાણે આપણે જો એકમને વેચી નાખેલા હોય તો ખાનાની ગણતરી કરી અને તમે વેચાણ અથવા તો જે તે વિગત તમે દર્શાવી શકો. છેલ્લે જોઈએ તો નવેમ્બર ડિસેમ્બરમાં 30 એકમ જેટલું વેચાણ થાય છે, જે અત્યંત ઘટવા પામેલ છે. અહીં આપણે 30 એકમ માટેની નિશાની જોઈએ તો આટલી આવે, તો એને આપણે x જરૂર પર દર્શાવી દીધી. અહીં આપણે સાદી સ્તંભાકૃતિમાં વર્ષના વિવિધ સમયગાળા દરમિયાન થતું ચોકલેટનું વેચાણ આપણે દર્શાવી દીધેલું છે. હવે આ માહિતીને વધુ આકર્ષક બનાવવા માટે આપણે શેડ બનાવી શકીએ, એમાં જુદા જુદા કલર દર્શાવી શકીએ. આ ઉપરાંત અલગ અલગ શેડમાં આપણે એને વર્ગીકૃત કરી શકીએ. તો અહીંયા આપણે સાદી સ્તંભાકૃતિ છે એટલે કદાચ શેડ ન કરીએ તો પણ ચાલે, પણ આપણે બોર્ડમાં વધારે માર્ક લેવો હોય તો ડિઝાઇન તૈયાર કરી અને આપણે એમાં વિવિધ નિશાની કરી અને ડિઝાઇન તૈયાર કરી માહિતીને વધુ આકર્ષક બનાવી શકીએ. એ જ રીતે આપણે બધા જ પોલની અંદર ડિઝાઇન તૈયાર કરી નાખશું, જેથી આલેખ વધારે આકર્ષક લાગે, માહિતી વધારે સ્પષ્ટ થાય. બીજા લોકોને જે માહિતી આપણે સમજાવવાની છે એ માહિતી આપણે સારી રીતે સમજાવી શકીએ અને ઝડપથી સમજાવી શકીએ અને બિલકુલ સ્પષ્ટ કરી શકીએ. આ ડિઝાઇન તમે ફૂટપટ્ટીથી પણ તૈયાર કરી શકો, જુદા જુદા કલરનો પણ ઉપયોગ કરી શકો, જેમાં વિવિધ કલર આમ તો બોર્ડમાં કલર માન્ય હોતા નથી, પણ આપણે બીજી જગ્યાએ ટીવીમાં કે અન્ય કોઈ જગ્યાએ માહિતી દર્શાવવાની થાય તો એ માહિતી દર્શાવવા માટે આપણે અલગ અલગ કલરનો ઉપયોગ કરી શકીએ. બોર્ડના પેપરમાં તમારે માત્ર બ્લુ અને બ્લેક સાઈડનો ઉપયોગ કરવાનો હોવાથી એમાં કલરનો ઉપયોગ આપણે કરી શકતા નથી. અહીંયા પેન્સિલથી આપણે આકૃતિ દોરી અને વિગતો બોલ પેનથી દર્શાવી શકીએ. બ્લેક પેનથી દર્શાવેલી હોય તો એ માહિતી વધુ આકર્ષક લાગતી હોય છે. હવે આપણે આગળના પોલમાં પણ ડિઝાઇન તૈયાર કરી દઈએ. ડિઝાઇન આપણે એવી પસંદ કરશું કે જે દોરવામાં આપણો વિશેષ સમય ના જાય, ફૂટપટ્ટીથી એક સાથે ઝડપથી દોરી શકાય એવા પ્રકારની ડિઝાઇન પસંદ કરીએ તો આપણે ઝડપથી પોલમાં ડિઝાઇન તૈયાર કરી શકીએ અને માહિતીને સ્પષ્ટ કરી શકીએ, આલેખને વધારે આકર્ષક બનાવી શકીએ.
અહીં આપણે બધા જ પોળમાં ચોકલેટનું વેચાણ દર્શાવી દીધેલ છે, જે સામાન્ય વ્યક્તિને પણ સમજ પડી જાય કે ચોકલેટનું વેચાણ કેટલું થવા પામેલ છે. જ્યારે આપણે જે તે પોળ ઉપર દર્શાવી શકીએ તો પહેલા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચના પોળ ઉપર 35 એકમનું વેચાણ થયેલ છે, જે આપણે અહીંયા દર્શાવીએ છીએ. ત્યારબાદ માર્ચ, એપ્રિલમાં 60 એકમનું વેચાણ થયેલ છે. મે, જૂનમાં 65 એકમનું વેચાણ થયેલ છે. જુલાઈ, ઓગસ્ટમાં 40 એકમનું વેચાણ થયેલ છે. સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં 50 એકમનું વેચાણ થયેલ છે. નવેમ્બર, ડિસેમ્બરમાં એ ઘટી અને 30 એકમનું વેચાણ થયેલ છે. વિદ્યાર્થી બહેનો, આપણે આલેખમાં માહિતી દર્શાવી દીધેલી છે, જેના આપણને 2.5 એટલે 2.5 માર્ક મળે છે. હવે આ માહિતી આપણે વિશ્લેષણ દ્વારા રજૂ કરવાની થાય તો એ વિશ્લેષણના પણ આપણે 2.5 એટલે 2.5 માર્ક પ્રાપ્ત થાય છે. એટલે બોર્ડમાં આપણે 5 માર્ક પૂરેપૂરા લેવા હોય તો એનું વિશ્લેષણ કરવાનું થાય. બને ત્યાં સુધી આલેખ આપણે જ્યાં દોરેલો હોય એની બાજુમાં જો વિશ્લેષણ કરીએ તો વધારે અનુકૂળ રહે છે. અને આપણે જે બોર્ડમાં આલેખ બાંધતા હોઈએ બને ત્યાં સુધી જો આલેખની પાછળ જો વિશ્લેષણ કરીએ તો વધારે અનુકૂળતા રહે, જે માર્ક આપણા જવાની શક્યતા બહુ ઓછી રહે. હવે અહીંયા આપણે વિશ્લેષણની જે વિગતો દર્શાવવાની થાય એ વિગતોમાં જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં 35 એકમનું વેચાણ છે, જે માર્ચ, એપ્રિલમાં 60 એકમ થવા પામે છે. તો આ બંને વચ્ચેનો તફાવત આપણે વિશ્લેષણમાં દર્શાવી શકીએ. આ તફાવત થવાનું કારણ આપણે દર્શાવી શકીએ કે જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં જે ચોકલેટ વેચાતી હતી એ માર્ચ, એપ્રિલ દરમિયાન કેમ વધવા પામે છે. મોટાભાગે માર્ચ, એપ્રિલમાં ગરમીના દિવસો હોય છે અને બાળકો ગરમીની મોસમમાં ચોકલેટ ખાવાનું પસંદ કરતા હોય છે. મા બાપ પણ ચોકલેટ ખાવામાં ઉનાળાના સમયમાં બહુ વાંધો હોય એવું માનતા હોતા નથી. એટલે આપણે ચોકલેટનું એકાઉન્ટ જે વધેલ છે વેચાણ એ આપણે વધારે એકમ દર્શાવેલ છે. મે, જૂનમાં એનાથી પણ થોડું વધેલ છે. આમ જાન્યુઆરી, ફેબ્રુઆરીથી માંડી અને નવેમ્બર, ડિસેમ્બર સુધીના જે આંકડાકીય માહિતી છે એના તફાવત પણ આપણે વિશ્લેષણમાં દર્શાવી શકીએ, જે આપણે પાછળ આલેખની પાછળ દર્શાવવાનો હોય છે. આમ આપણે 5 માર્કના પ્રશ્નને પૂરો કરીએ છીએ. 5 માર્કમાં આપણે જે વિગત દર્શાવવાની હતી એ વિગત દર્શાવી. હવે કદાચ આપણને પાસેની સંભાવૃત્તિ પૂછાય તો આ માહિતી આપેલી એની બાજુમાં બીજી માહિતી તમને આપવામાં આવેલ હોય એ માહિતી તમે બાજુમાં પોલ દોરી દર્શાવી શકો, જે પાસેની સંભાવૃત્તિમાં દર્શાવી શકાય. એક પુલની બાજુમાં બીજો પુલ દોરી બંને વચ્ચેનો તફાવત આપણે દર્શાવી શકીએ. એક જ પ્રકારની માહિતી હોય તો સાદી સંભાવૃત્તિ દોરવાની આવે છે. એકથી વિશેષ પ્રકારની માહિતી હોય તો પાસેની સંભાવૃત્તિ દોરવામાં આવે છે.